નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર સંખ્યા પદ્ધતિની અંદર મેથ્સમાં સમય સંખ્યાઓના p/q સ્વરૂપમાં મેળવતર શીખીશું। તો નીચેની સમય સંખ્યાઓને p/q સ્વરૂપમાં મેળવો। તો અહીંયા 3.142678 આના p/q સ્વરૂપમાં એટલે અંશ અને છેદમાં, એમાં અંશ પૂર્ણાંક અને છેદ હંમેશા શૂન્યેતર પૂર્ણાંક હોય, શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા મળે। હવે અહીંયા 142678 છેદમાં 1 2 3 4 5 6 તો એક પછી 6 શૂન્ય મૂકી દીધી, જે p/q સ્વરૂપ છે। આ રીતે હોય તો જ આમ થાય, પરંતુ હવે બીજો દાખલો જોઈએ છે। 0.3 નું પુનરાવર્તન થાય છે, 0.6 અથવા 0.6 હોય અથવા 0.9 હોય। આ ત્રણ સંખ્યાઓ 0.3 0.6 0.9 આમાંથી કોઈ પણ એક સંખ્યા લઈએ તો હું વચ્ચેની લઉં છું 0.6। આ બાકીના બે તમે આના ઉપરની જાતે ગણી લેવાના। તો અહીંયા આ દાખલો ગણવા માટે ધારો કે x લઈએ 0.6 માટે x બરાબર 0.666 નું પુનરાવર્તન થયા જ કરે છે આના ઉપરથી। હવે અહીંયા જોવાનું કે પોઈન્ટ પછી જે અંક છે એના કેટલા અંક ઉપર લીટી કરેલી છે। તો એક જ અંક ઉપર, જો એક અંક ઉપર લીટી કરી હોય તો 10 વડે તો આ પોઈન્ટ ખસી એક જ પોઈન્ટ ખસશે। જો અહીંયા બે અંકો ઉપર લીટી કરીએ, બે અંકો ઉપર તો 100 વડે ગુણવાનું અને બે અંક ખસશે જમણી તરફ। જો અહીંયા ત્રણ અંકો હોય તો અહીંયા 1000 વડે ગુણવાનું અને આ જે પોઈન્ટ છે એ જમણી બાજુ ત્રણ અંક ખસશે। તો અહીંયા 10 એક જ લીટી છે, અંક ઉપર 10 વડે ગુણીશું, 10x બરાબર આ પોઈન્ટ ખસીને અહીંયા જશે 6.6666 માટે 10x બરાબર પૂર્ણાંક અને અપૂર્ણાંક એટલે પૂર્ણાંક અને બંને ભાગ પાડી દઉં છું। તો અહીંયા 6 વત્તા અને 6 ના અલગ કર્યા તો 0.6666 આ પુનરાવર્તિત માટે 10x બરાબર 6 વત્તા 0. પુનરાવર્તન એ જ લખીએ। આની જગ્યાએ શું ધાર્યું છે? x 10x 6 વત્તા x, તો આ x ને અહીંયા લઈ જઈએ છીએ, માઈનસ થશે 10x માંથી x બાદ કર્યો અહીંયા 6 રહેશે, 9x બરાબર 6 માટે x બરાબર 6 ભાગ્યા 9 તો અહીંયા 3 દુ 6 અહીંયા 3 તરી 9 2/3 જે p/q સ્વરૂપ છે। આવો દાખલો છે એ આ રીતે જ ગણવાનું છે। અહીંયાથી ભાગ પાડો છો એટલે સમજી લેવાનું એના બે ભાગ પાડ્યા 6 વત્તા 0 પોઈન્ટ, તો અહીંયા જે મળે એ તમારી આ કિંમત હોવી જોઈએ। જો એ કિંમત ના થાય તો પછી એ કિંમત લાવવા પ્રયત્ન કરવો પડશે। એક આ દાખલો આ એક બાકીના બે જાતે ગણવાના। હવે બીજો દાખલો લઉં છું 1.27 એક અંક બે અંક ઉપર લીટી છે। અહીંયા કેટલા અંક ઉપર લીટી છે? બે અંક ઉપર 1.27। તો ધારી લઈએ, ધારો કે x બરાબર 1.27
માટે x બરાબર 1.27272727 અંકોનું પુનરાવર્તન થઈ જાય છે માટે x બરાબર અહીંયા સમજી લો કેટલા અંક પર લીટી છે 2 અંક તો અહીંયા કેટલાય ગુણવાનું 100 વડે તો આ પોઈન્ટ 2 અંક ખસીને અહીંયા જશે એટલે 127.2727 આમ ખસી જશે હવે અહીંયાથી મેં તમને કીધું એ પ્રમાણે હું આના બે ભાગ પાડું છું આના બે ભાગ પાડું એટલે 127 મળશે અને 0.27 મળશે અહીંયા બે ભાગ પડ્યા તો મને 127 વત્તા 0.27 પણ અહીંયા તમે જુઓ અહીંયા ભાગ પાડ્યા પછી અહીંયા જે કિંમત આવે એ આવી મળવી જોઈએ તો અહીંયા મળતી નથી તો 127 ખરા પણ અહીંયા 0.27 ને 1.27 મળવું જોઈએ તો હું 27 માંથી એક લઈ લઉં 126 કરું અને અહીંયા 1 મૂકી દઉં હવે જુઓ મળી ગઈ તો અહીંયા 100x બરાબર 126 પ્લસ 1.27 ઉપર લીટી કરી દીધી 100x બરાબર 126 પ્લસ આની જગ્યાએ મૂકી દીધું x જે ધારેલું 100x માઈનસ x બરાબર 126 તો અહીંયા 99x બરાબર 126 x બરાબર 126 ભાગ્યા 99 33 તરી 99 બરાબર 14 તરી 42 14 તરી 42 11 તરી 33 માટે x બરાબર 14 ભાગ્યા 11 જે p upon q સ્વરૂપ છે બીજો દાખલો આવી રીતે મેળવી શકાય ચલો ત્રીજો દાખલો મેળવીએ છીએ 0.235 અહીંયા બે અંક ઉપર લીટી છે એક દાખલો આ બીજો દાખલો છે અહીંયા એક બીજો દાખલો મેળવીએ છીએ તો ધારીએ છીએ x બરાબર 0.235 ધારી લીધું x is equal 0.235 એવી રીતે ચાલી રહ્યું છે બે પુનરાવર્તન થયા જાય છે અંકોનું તો અહીંયા 100 વડે ગુણીશું બે અંક ઉપર લીટી છે એટલે તો અહીંયા પોઈન્ટ ખસી 23.5 પોઈન્ટ અહીંયા 535 એવી રીતે પુનરાવર્તન થાય છે બે ભાગ પડી ગયા અહીંયા પોઈન્ટ અહીંયા આવી ગયા એટલે આ પોઈન્ટ અહીંયા જતો રહેશે એટલે 23.535 એવી રીતે થશે તો હવે અહીંયા ભાગ પાડું છું અને ભાગ પાડ્યા આ રીતે બે 23 વત્તા 0.5335 તો આપણને આ મળવું જો 235 મળવું જો અને આપણને આ મળ્યું એ ચાલશે નહીં તો એ મેળવવા માટે ભાગ પાડવાના તો અહીંયા યાદ રાખો આપણી જોડે પોઈન્ટ પછી અહીંયા ત્રણ અંકો છે તો આપણી જોડે અહીંયા 23 લઈ લો 23 પોઈન્ટ અહીંયા સાઈડમાં લખી 23.535 માઈનસ આને બાદ કરી 0.235 આ બાદ કરી દો શૂન્ય શૂન્ય અહીંયા 3 અહીંયા શું રહેશે 23 તો 23.3 કરી દઈએ તો જ પેલી કિંમત મળશે તો અહીંયા ભાગ ભાગીદાર હવે આમાં તમે જુઓ ખાલી 0.235 મૂકો એટલે તમારી કિંમત મળી જાય છે બરોબર તો અહીંયા ભાગ પાડવાથી 23.3 વત્તા 0.235 ભાગ પાડી દેવા જોઈએ આના ભાગ પાડ્યા
એ મળતા નહીં તો આપણે શું કર્યું આના 23.535 માંથી 0.235 બાદ કર્યા તો આપણને 23.3 મળ્યું એ લખી અને આટલી લખી દેવાનું માટે 100x બરાબર અહીંયા લઈ લીધું 23.3 અહીંયા x ધારી લેવાનું બાદ કરીશું 23.3 99x 23.3 માટે x બરાબર 23.3 ભાગ્યા 99 233 990 જે p upon q સ્વરૂપ છે તો 1 2 3 આવી દશાંશ અભિવ્યક્તિઓ મેળવી ફરીથી એક દાખલો આવો લઈ લઉં છું એટલે વધુ ખબર પડશે પણ ટૂંકમાં યાદ રાખો અહીંયાથી જે ભાગ પાડો છો એ આ જે બીજો ભાગ પડે છે એ ધારેલી કિંમત જેટલો હોવો જોઈએ ના હોય તો જે તમારા અહીંયાથી જે કિંમત મળી છે એમાંથી આ ધારેલી કિંમત બાદ કરો એ અહીંયા લખી દો સરળતાથી જવાબ આવી જશે હવે બીજો લઘુ દાખલો 0.47 એક અંક ઉપર જ લીધી છે તો અહીં ધારો કે x બરાબર 0.47 તો અહીંયા એક અંક ઉપર પહેલા તો x બરાબર 0.4 કયા અંકનું પુનરાવર્તન થયા કરે છે 777 એક અંક ઉપર લીધી તો અહીંયા 10 વડે ગુણીશું 10x पॉइंट एक दशांश स्थल खसी गयो 7777 હવે અહીંયા 10x બરાબર જો આના ભાગ પાડીશું 4 અને 0 પોઈન્ટ તો અહીંયા મળતું નથી તો તમારે યાદ રાખવાનું અહીંયા જે અંકો છે પેલા તો 4.77 માઈનસ 0.47 અહીંયા 0 અહીંયા 3 અહીંયા 4 એટલે આપણને શું મળ્યું 4.3 અહીંયા 4.3 વત્તા આટલું લખી દો બસ આ બે ભાગ પડી દીધા એના એટલે તમારી કિંમત પડી રહેશે હવે 4.3 વત્તા આની જગ્યાએ x લઈ લીધું અહીંયા લઈ જાઓ 10x માંથી x બાદ કરો 4.3 તો અહીંયા 9x બરાબર 4.3 માટે x બરાબર 4.3 ભાગ્યા 9 માટે x બરાબર 43 ભાગ્યા 90 જે p upon q સ્વરૂપ છે આવી રીતે કોઈ પણ દાખલો હોય તો એ સરળતાથી ગણી શકાય છે હવે નીચેની જે સંખ્યાઓ છે એ સમમેય યા તો અસમમેય છે કે નહીં એ જણાવીએ ચલો પહેલું 23 નું વર્ગમૂળ નીકળી શકતું નથી તો એ થઈ ગઈ અસમમેય 225 નું વર્ગમૂળ 15 થઈ જાય છે માટે થઈ ગઈ સમમેય 0.39 આ દશાંશ શાંત દશાંશ સ્વરૂપ છે એ પણ સમમેય હોઈ શકે પરીક્ષામાં એક નાની ખાલી જગ્યા કોઈ ટૂંકો પ્રશ્ન નીચેની આપેલી સમમેય સંખ્યાઓ સમમેય છે કે અસમમેય તે જણાવો તો આવો ખ્યાલ હોવો જોઈએ ચોથો 7.478 તો આ જે 478 નું પુનરાવર્તન થાય છે અને પુનરાવર્તન થતું હોય એટલે સમમેય થઈ જાય અનંત અનાવૃત સંખ્યા જે છે એ સમમેય થઈ જશે પાંચમા નંબરે 1.10 હોય 1.00 1.000 1.40 1 આવી રીતે સંખ્યાનું પુનરાવર્તન થતું હોય નહીં
એટલે એ અસમય સંખ્યા. એ રીતે પાઈ પણ અસમય સંખ્યા છે. આવી રીતે તમે સંખ્યાઓ સમય છે કે અસમય તે જણાવો. તો આજે આપણે દશાંશ સંખ્યા પદ્ધતિની અંદર સંખ્યાઓ P/Q સ્વરૂપ, એ સિવાય આગળના ટોપિક્સની અંદર દશાંશ અભિવ્યક્તિ પણ મેળવી અને સંખ્યાઓ સમય અથવા અસમય છે તેના વિશે પણ જાણ્યું. જય હિન્દ.